મારું નામ શૈલેષભાઈ પટેલ. અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઈનનું કામ કાર્યરત છે. 1 લાઈનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઈનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઈન છે. એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. ગામની મંજૂરી છે કે કેમ અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? 3 લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં. અમને પહેલા પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના તો જ અમારે આ લાઈનનું કામ થવા દેવાનું છે. એ તો લાઈનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી એવું કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો એને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીન લઈ ગયા છે. એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીન લઈ ગયા છે. એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો. મારું નામ ચાવડા ભાવેશભાઈ. અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ નિવેદન માટે જ ગયા હતા, અમને બોલાયા હતા ને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબ, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂરી રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજ લાઈનો પસાર થાય, તમે કેટલામાં સંતોષ થયો? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો હિસ્સો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2 માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા 3 સર્વેના, ખેડૂત તરીકે આઈબીબી ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા. તો કંપનીના માણસો લઈને આવ્યા હતા, અમને કીધું કે આ તમારા વેલ્યુઅર. એટલે કંપનીના માણસો તમારા ખેતર આવેલા લઈને? હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. કેટલા વેલ્યુઅર ને લઈને આવેલા? 3 હતા. 3 વેલ્યુઅર કોણ કોણ હતા? એક કલેક્ટર સાહેબ તરફથી હતા અને એક ખેડૂત તરફથી અને એક કંપની તરફથી. તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલા? ના, અમે સિલેક્ટ નથી કર્યા. તમે જે નિવેદન આપ્યું કે ભાઈ હું સંતુષ્ટ છું, એટલે તમે ખેડૂતના પ્રતિનિધિ છો તમારા પૂરતું? હું મારા પૂરતું છે. આમાં 3 સર્વે નંબર મારા જ છે, એટલે હું મારા પૂરતું જ ખાલી સંતોષ છું. એમઆરસી કમિટીમાં તમે નથી? ના, એમાં. મારું નામ નેહુલ અમૃતિયા. અમે ગુજરાત સત્યાગ્રહ સાવણી જેતપુરથી આવેલા છીએ. આજે વેગડવાવના ખેડૂતોએ બોલાવેલા અને કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરેલી. એ બાબતે અહીં ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા આવેલા કે ભાઈ કઈ રીતે તમારા ગામમાં પ્રતિનિધિ ગયા એ બાબતે ચર્ચા વિચારણા કરી ખેડૂતો સાથે. કલેક્ટરે ગઈકાલે પ્રેસ જાહેર કરી આજે પણ કરી કે ભાઈ એમાં ખેડૂતો વેગડવાના મંજૂર છે, શું કહેશો અત્યારે ચર્ચા થઈ બાબતે? અત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી એમાં તો એવું કહેવાનું થયું મેજોરિટી આપણે 1 લાઈનમાં 40 છે, એકમાં 34 છે 2 લાઈનનું, અને બીજી એકાદી જેટકોની લાઈન છે એમાં 60+ છે આઈ થિંક, બરોબર ને? હા, એટલા ખેડૂત છે. એટલે એમાં મેજોરિટી ખેડૂત તો અસહમત છે, એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં. અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એમાં જે ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ મારા સર્વે નંબરમાં 4 અમે ખેડૂત ખાતેદાર હતા, મારા પપ્પા મમ્મી ને મારા ભાઈ ને રીતે, તો એ 4 માંથી હું પ્રતિનિધિ, એમ બીજા 3 ને કઈ વાંધો નથી. એ બાબતે સહી હતું, એની જગ્યાએ કે એમઆરસી ના ઓલા ફોર્મમાં લઈ લીધી, એવું કહેવાનું થયું ભાઈનું. ખેડૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે અમને જે સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી સહમત છીએ, તો એ વિશે શું કહેશો? એમનો નિર્ણય કેવી રીતે છે? એ ભાઈનું અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું, એને ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસી ના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે, બરોબર. બાકી બીજા ગામના કોઈ આમાં સહમત નથી. અહીંયા જે હાજર હતા એ બાબતે સહમતિ બધા ખેડૂતો અસહમતિ દેખાડી. અત્યારે અલગ અલગ ગામોમાં બેનર લગાવે છે ભાજપ પ્રવેશ મંદિરે, તો અત્યારે આપણું શું આયોજન રહેશે? મોરબીમાં તો અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયા છે, 100+ ગામમાં બેનર લાગી ગયા છે અને હજી લોકો લગાવે છે સ્વયંભૂ. અને ભવિષ્યના સમયમાં જો ખેડૂતોની માગણી છે એ મુજબ જો પરિપત્ર નહીં બનાવે, અને ખેડૂતોની માગણી કાયદા મુજબ છે, કાયદાની ઉપરવટ નથી, અને એ મુજબ જો સરકાર નહીં બનાવે તો ભવિષ્યમાં 18,000 ગામડામાં અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી જવાના છીએ. ખેડૂતોને સમજાવવાના છીએ કે થાંભલો ને તાર આવવાથી
તમને આટલી નુકસાની જાય છે અને સરકાર તમને આ નવો 4/7/2026 ના પરિપત્ર પ્રમાણે આટલું વળતર મળવાનું છે. ખેડૂતો આ અમે દરેક ખેડૂતોને વૈચારિક રીતે સમજાવશું, બિન રાજકીય સંગઠન બનાવશું અને પછી આગળના કાર્યક્રમ રણનીતિ તૈયાર કરશું. ખેડૂતો સાથે અત્યારે તમારી બેઠક થઈ એમઆરસી કમિટી બાબત તમને શું આમાં નવું જાણવા મળ્યું? કઈ રીતે કમિટી બની હતી? આમાં તો કમિટી આ ખેડૂતે કીધું ને કે અમે ઘરના 4 સભ્યો વતી હું પ્રતિનિધિ છું, એ બાબતે અમે સહી કરીને આપેલી હતી અને એમાં કે એમઆરસી કમિટીના પ્રતિનિધિ થઈ ગયા અને એ જ ફોર્મમાં પછી વાંહે બીજા ખેડૂતો પાસે ગયા છે અને એમાં બીજાની સહી લઈ લીધી અને એવી રીતનું આખું છે. અને અહીંયા કંપનીના માણસોએ આવીને જ આ પ્રોસેસ કરી, બરોબર ને? ખેડૂતોએ શું કહેવાય, રેવન્યુ તલાટી કે મામલદાર આવીને પ્રોસેસ કરેલી નથી. જે ફોર્મ નંબર નમૂના ક આવે એમઆરસી કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે, એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી. ફક્ત ને ફક્ત અદાણીના માણસો આવીને કરી ગયા.